અરે જલ્દી જમવાનું દે ને. લાવું 2 મિનિટમાં. આ કાંઈ કામ કરતી નથી, બધાય કામમાં એને વાર જ લાગે છે. લે હું જઈને જોઉં શું કરે. હા મમ્મી જલ્દી કરાવો ને જાવ ને. શું કરે છો મનીષા? કેટલી વાર લગાડે છો તું? અરે મમ્મી દૂધ ઉભરાઈ ગયું ને એમાં થોડોક ટાઈમ લાગી ગયો. દૂધ ઉભરાઈ ગયું? એક કામ તને નથી આવડતું હરખું. એક કામ કરવા જતા 10 કામ તું બગાડે છે. હાલ તું નીકળ, હું કરું. ના ના મમ્મી હું કરી નાખું છું. ના ના તું જાતે, અમથું મોડું થઈ ગયું છે. હાલ. મમ્મી હજી આ મારા શર્ટ ને ઇસ્ત્રી નથી કરી. કેટલી વાર મેં કીધું છે કે મારા કપડાને ઇસ્ત્રી કરી રાખવાની એમ. મેં પણ કપડાં લીધા જ નથી. મનીષાએ કપડાં લીધા છે ને લઈને ઈ આમ નામ ફેંકી દે છે. મને કાંઈ ખબર નથી. હા તો હવે કરી દો ઇસ્ત્રી. હાલ્યો. ના ના ઓ મારી તો ફેવરિટ સિરિયલ આવે છે. મનીષાને કહું લાઈ કરી દે. હા જલ્દી કરાવજો. જો આ મૂક્યો છે મેં. શું કરે છે તું મનીષા? મમ્મી તાવ આવી ગયો હતો ને એટલે સૂતી હતી. તને મેં કેટલી વાર કીધું છે કે કપડાં ઇસ્ત્રી કરીને રાખવા. આ ભાવીને મને કીધું. તને જે કામ આપ્યું હોય એની તું કરતી કેમ નથી? હલે આ કરી દે ઇસ્ત્રી હવે. મમ્મી હું એના શર્ટને ઇસ્ત્રી જ કરવાની હતી તો એણે મને એમ કીધું કે પેલા મને ફાઇલ ગોતી દે. તો હું એની ફાઇલ ગોતવામાં રહી ગઈ ને તો ઇસ્ત્રી કરવાનું ભૂલી ગઈ. ખોટા બાના બતાવ્યા, ફટાફટ ઇસ્ત્રી કરી દે. પણ મમ્મી મને તાવ આવે છે. કાંઈ એટલો બધો તાવ નથી આવ્યો. કરી નાખ ઇસ્ત્રી. મમ્મી 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 નથી, મામાના ઘરે ગયા છે. એક કામ કરો તમે અહીંયા બેસો, મારે તમારી સાથે વાત કરવી છે. બોલ. જો હું આ ઘરમાં હંમેશા એડજસ્ટ કરીને જ રહું છું અને હંમેશા આ ઘરના નિયમ પ્રમાણે જ તે ચાલું છું, પણ હવેથી મારાથી આ સહન નહીં થાય. એટલા માટે કાં તો તમે મમ્મીથી અલગ રહેવા આવી જાઓ અને કાં તો મને મારા ઘરે મૂકી જાઓ. અરે એવું હું કામ બોલો છો? પણ હું થયું છે કાંઈક વાત તો મને કે. મમ્મી બધી નાની નાની વાતમાં ટોક્યા કરે છે. હું જે કામ કરું એ તેને ગમતું જ નથી. એમ કે આ કામ આમ નથી કરવાનું ને આ કામ આમ નથી કરવાનું. હવે હું કાંઈ જાણી જોઈને તો થોડું ખરાબ કામ કરતી હઈશ. આજ તો મને તાવ આવતો તો તોય મારી પાસેથી કપડાં પ્રેસ કરાવ્યા. એટલે હવેથી મારાથી આ સહન નહીં થાય. એટલા માટે તમારે બેમાંથી એક કામ તો કરવું જ પડશે. કાંઈ વાંધો નહીં, મમ્મીને આવવા દે પછી વાત કરું હું. મમ્મી મેં અને મનીષાએ નક્કી કર્યું છે કે અમે આ ઘર છોડીને અલગ રહેવા વયા જશું. કેમ? આ કેવી વાત કરે છો તું? મમ્મી તમે એને દરેક કામમાં ટોક ટોક કર્યા કરો છો અને આજે તો તમે હદ કરી દીધી છે કે એને તાવ હતો તો એની પાસે તમે કામ કરાવડાવ્યું. જો એ જ ખુશ ન રહી શકે તો પછી અહીંયા રહેવાનો કઈ ફાયદો નહીં ને. બસ તે કાન ભરી દીધા મારા છોકરાના. પોતે તો કઈ આવડતું નથી ને પાછી મારી ઉપર ઓલું કરે છો. એ તો જેવા સંસ્કાર હોય એવું જ બોલે ને. હું ઘણા ટાઈમથી મમ્મી તમને હું જોઉં છું કે આ મનીષાને ગમે એ વાતમાં નાની નાની વાતમાં તમે એને હેરાન કર્યા જ કરો છો એમ. અને સમય લાગે. હજી તો એ હમણાં આવી છે આપણા ઘરમાં. હજી એડજસ્ટ થાય, બધું શીખે, બધું જોવે. આ બધા આપણા વચ્ચે એડજસ્ટ થતા વાર લાગે. મને માફ કરી દે મનીષા. આમથી આમથી મેં કેટલી તારી ભૂલ કાઢી. હવેથી એવું નહીં કરું. ના મમ્મી તમે માફી ન માંગો. તમે તો મોટા છો અને મને તો ઘરનું કામ કરવું ગમે છે અને આ મારું જ ઘર છે. અહીંયા કામ નહીં કરું તો બીજે ક્યાં કરું? અને મમ્મી મારાથી કાંઈ ભૂલ થઈ હોય તો તમે મને શીખવાડી શકો છો. તો મને ખુશી થશે કે તમે મારા મમ્મીની જેમ જ શીખવાડો છો. હા તારી વાત સાચી છે. હવેથી હું તને મારી દીકરીની જેમ જ રાખીશ અને ગમે ત્યારે તારે મારી જરૂર પડે ને તો કહેજે, હું તને બધું શીખવાડીશ.